નમસ્કાર, હું ટેટ વન પાસ ઉમેદવાર ચામકીયા અરવિંદ. ચાલુ વિદ્યાસહાયક ભરતીમાં 21,300 આસપાસ જગ્યા ખાલી છે અને સરકારે અત્યારે ભરતી 5,000ની કરી છે. તો એમાં ખૂબ જ સંખ્યા ઓછી છે. 5,000 એટલે કંઈ ન કહેવાય 21,000ની સામે. તો ચાલુ ભરતીમાં માનો કે 25% જે ભરતી કરી છે બધાયમાં 50% કરી છે અને પીટીસી ટેટ 1માં 25%. તો આમાં પણ 50%નો જગ્યા વધારો કરી આપે. માનો કે 5,000 છે તો 9-8,000ની આજુબાજુ 3-4,000નો જગ્યા વધારો કરી આપે એવી સરકારશ્રીને વિનંતી. અને ખાસ કે જે 1 થી 5 પાયાનું શિક્ષણ છે, જો એમાં જો શિક્ષકોની ઘટ હોય તો વિદ્યાર્થીઓ નાના બાળકો કેવી રીતના ભણશે. એટલે આપણે એવું સરકાર પાસે આશા રાખીએ કે ટેટ 1 પાસ ઉમેદવારોને 3 થી 4,000નો જગ્યા વધારો કરી આપે અને શિક્ષણમાં એટલે કે પાયાના શિક્ષણમાં સારું એવું બાળકોને ન્યાય મળી રહે. અસ્તુ. હું પીટીસી ટેટ 1 પાસ ઉમેદવાર પ્રકાશભાઈ વાળા રાજ્ય સરકારને નમ્ર વિનંતી કરું છું કે આપની સરકાર દ્વારા જે 2024માં વિદ્યાસહાયકની ભરતી બહાર પાડવામાં આવેલ, જેમાં ધોરણ 1 થી 5માં માત્ર ને માત્ર 5,000 જેવી સામાન્ય જગ્યાઓ પર આપણે ભરતી બહાર પાડેલી છે. જેની સામે હાલના સમયમાં 2025માં 21,000થી વધુ જગ્યાઓ ધોરણ 1 થી 5માં ખાલી છે. જેના લીધે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ નથી મળી રહ્યું, તેમને શિક્ષણ મેળવવામાં વિક્ષેપ પડી રહ્યો છે. જેને દૂર કરવા માટે, બાળકોના હિત માટે આપ ચાલુ વિદ્યાસહાયક ભરતીમાં જગ્યા વધારો કરી 8,000 થી 9,000 જેવી ભરતી કરો, જેથી કરીને ઉમેદવારોને છેલ્લા 12 વર્ષથી થતે આવેલો અન્યાય છે તેની સામે ન્યાય મળે. કેમ કે છેલ્લા 12 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા માત્ર ને માત્ર 7,900 જગ્યાઓ પર જ 1 થી 5માં ભરતી કરેલી છે અને જેની સામે 6 થી 8માં 50,000થી વધુ જગ્યાઓ આપે ભરેલી છે. તો શું અમારા સાથે અન્યાય શા માટે? અને અમોએ આપને વારંવાર સીએમ સાહેબને, શિક્ષણ મંત્રી સાહેબને અને વિવિધ વિસ્તારના ધારાસભ્યોને રૂબરૂ મળીને રજૂઆત કરેલી છે અને વારંવાર આપને ઈમેલ આઈડી છે કે આપના એડ્રેસ ઉપર આવેદનો પણ મોકલેલા છે. છતાં પણ આજ દિન સુધી આપણી રાજ્ય સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવેલ નથી અને અમને લેખિતમાં કોઈ બાંહેધરી આપવામાં આવેલી નથી. જો આવું ચાલતું રહ્યું તો બાળકોને પાયાનું શિક્ષણ કેવી રીતે મળી શકશે? અમોને ન્યાય કેમ મળશે? અમોને ન્યાય અપાવવા અને બાળકોના હિત માટે ચાલુ ભરતીમાં જગ્યા વધારો કરો. કોઈ અમારે સ્પેશિયલ ભરતી અલગથી જોતી નથી. અમારે માત્ર ને માત્ર આ ચાલુ ભરતીમાં જગ્યા વધારો જોઈએ છે, જેથી કરી અને બાળકોને ઝડપથી યોગ્ય લાયકાતવાળા સારા શિક્ષકો મળી શકે. નમસ્કાર મિત્રો, હું ટેટ 1 પાસ ઉમેદવાર દિલીપ નંદાણીયા. હાલમાં ચાલી રહેલી વિદ્યાસહાયકની ભરતીમાં ધોરણ 1 થી 5માં માત્ર 5,000 જેવી નજીવી ભરતી આપવામાં આવી છે. એના સામે આરટીઆઈની માહિતી મુજબ કુલ 21,354 જેવી જગ્યાઓ ખાલી છે. સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી ઉમેદવારો દ્વારા કે સાહેબશ્રી, શિક્ષણ મંત્રી સાહેબશ્રીને જણાવવાનું કે સાહેબ, હાલની જે વિદ્યાસહાયકની ભરતી છે તેમાં જગ્યામાં વધારો કરવામાં આવે. ગુજરાતના પાયાના શિક્ષણ માટે એ બહુ જરૂરી છે અને હાલમાં બહોળી સંખ્યામાં ઉમેદવારો ટેટ પાસ કરીને બેઠા છે. તો જે ઉંમર પણ વટાવવાની નજીક છે તો એ લોકોને પણ ન્યાય મળે એના માટે સાહેબશ્રી આપ ટૂંક જ સમયની અંદર ઓફિશિયલ જાહેરાત કરો જગ્યા વધારાને લઈને. નકર હું અને મારા મિત્રો બહોળી સંખ્યામાં આવી રહ્યા છીએ આંદોલન કરવા માટે ગાંધીનગર. જય ભારત. નમસ્કાર, હું છું ટેટ 1 પાસ ઉમેદવાર ચેતના વિપુલકુમાર મકવાણા. માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ માનનીય શિક્ષણ મંત્રીને મારી નમ્ર વિનંતી છે કે સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 1 થી 5માં 21,000 જગ્યાઓ ખાલી છે, છતાં પણ માત્ર 5,000 જગ્યા જ તમે ભરી છે. જો તમે 50% જગ્યા ભરશો તો સમગ્ર ગુજરાતની અંદર 9,317 જે ટેટ 1 પાસ ઉમેદવારો છે, જેમાં મારો પણ સમાવેશ થાય છે, એ બધા જ મારા ભાઈઓ બહેનોનો શિક્ષક તરીકે નિમણૂક થશે અને તેઓ ભારતનું ભવિષ્ય ઘડશે. ધોરણ 1 થી 5 એ પાયાનું શિક્ષણ છે અને પાયાનું શિક્ષણ મળવું દરેક બાળકનો હક છે. અમે ધોરણ 1 થી 8માં ભણાવી શકીએ એટલી અમારામાં યોગ્યતા છે, એટલું શિક્ષણ અમે મેળવેલું છે. જ્યારે અમે પીટીસી કરી હતી ત્યારે 1 થી 8 ધોરણનું અમે શિક્ષણ મેળવ્યું હતું.
પરંતુ પ્રાથમિક શિક્ષણના પાઠ પડ્યા હોવાથી અમે માત્ર ને માત્ર 1 થી 5 ધોરણ ભણવા માટે લાયક ઠર્યા છીએ અને એમાં પણ અમને પૂરેપૂરો હક નથી મળતો. લગભગ 2010થી આજ સુધીમાં 1 થી 5 ધોરણમાં પીટીસી ઉમેદવારોની ખાસ કોઈ ભરતી થઈ નથી. તો અમને સરકારશ્રી તરફથી બસ એક જ આશા છે કે તમે અમને પાસ થયેલા સમગ્ર ઉમેદવારોને શિક્ષક તરીકે નિમણૂક આપો તો અમારું ભાવિ ઉજ્જવળ બને, અમારો પરિવાર ખુશહાલ બને, તેમજ સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણ મેળવતા ધોરણ 1 થી 5ના બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને. એક ભવિષ્યની સારી પેઢી તૈયાર થાય, પ્રામાણિક અને યોગ્યતા ધરાવનાર પેઢી ત્યારે તૈયાર થશે જ્યારે તેમને તાલીમ પામેલા શિક્ષકો તેમને શિક્ષણ આપશે અને શિક્ષણ મળવાથી એક ભાવિ તેમજ સક્ષમ નાગરિકનું સર્જન થશે. તો મારી સમગ્ર ગુજરાત સરકારને વિનંતી છે કે અમારા જે દરેક ઉમેદવાર ભાઈઓ બહેનો છે 9317 તે દરેકની શિક્ષક તરીકે નિમણૂક કરો એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર. સરકારશ્રીને મારી એક જ વિનંતી છે કે હાલ આરટીઆઈ પ્રમાણે 21,354 જેટલી જગ્યાઓ જે ખાલી છે, જે પૈકીની 50% જગ્યાઓ ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં ઉમેરો કરવામાં આવે અને જેટલા પણ શિક્ષિત બેરોજગારો છે તેને નોકરીની એક તક આપવામાં આવે. કારણ કે આપના દ્વારા છેલ્લા 14 વર્ષમાં માત્ર 7,000 જેટલી ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવી છે અને એમાંના કેટલાક ઉમેદવારો તો દરેક ભરતીમાં રિપીટ થાય છે, જેથી નવા ઉમેદવારોને તક મળતી નથી. તો એમને એક તક આપવામાં આવે તથા વયમર્યાદામાં પણ વધારો કરવામાં આવે તથા જો આપના દ્વારા જો કોઈ નક્કર ઠોસ નિર્ણય ન લેવાનો હોય અને તમારું પોતાનું સ્ટેન્ડ ક્લિયર ન હોય કે ભાઈ ભરતી કરવાની દાનત જ નથી, તો સત્વરે આખા ગુજરાતમાં જેટલી પણ પીટીસી કોલેજો છે તે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવે. કારણ કે તમે ખાલી દર વર્ષે 500ની ભરતી જ કરો છો ઓન એન એવરેજ, એની સામે હજારો યુવાનો દર વર્ષે લાખો રૂપિયા ભરીને પીટીસી પાસ કરે છે, તનતોડ મહેનત કરે છે, રાત દિવસ એક કરે છે, એમના મમ્મી પપ્પા પેટે પાટા બાંધીને કાળી મહેનત મજૂરી કરીને એને ભણાવે છે. શું કામ? કે એને પીટીસી પૂરી થાય, સારા ટકા લાવે અને ગુજરાતની સૌથી અઘરામાં અઘરી જીપીએસસી કરતાં પણ જે હાર્ડ લેવલની ટેટ 1 પરીક્ષા છે એ પાસ કરે છે. તેમ છતાં એમને આંદોલન કરવાનું, રસ્તે રઝળવાનું, પરિવાર બાળકો બધાને રેઢા મૂકી અને રોડ ઉપર રખડવાનું. તો શું આ તમારો ન્યાય છે? તમારે ભરતી જ નથી કરવી, તમારે પોતાનું કોઈ સ્ટેન્ડ ક્લિયર જ નથી કરવું, તો શા માટે તમે અમને પીટીસી કરવાની એક તક આપી? અને અમે જ્યારે ભણ્યા 2009-10માં મેં પીટીસી કર્યું હતું, ત્યારે અમે ધોરણ 1 થી 7 સુધીનું ભણ્યા હતા અને ત્યારે અમારે નોકરી લેવી તો 1 થી 5માં, એમાં પણ તમે પૂર્વ પ્રાથમિક અને અપર પ્રાથમિક એવી રીતે વિભાગ કર્યા. અને તેમ છતાંય જો તમારે હજી ભરતી ન કરવાની હોય તો મહેરબાની કરી અને આ બધા તાઇફા બંધ કરો. એકવાર તમે સ્ટેન્ડ ક્લિયર કરીને કહી દો કે આવનારા 10 વર્ષની અંદર ભરતી થશે કે નહીં થાય, તો લોકોને ખબર પડે કે ખોટા ખર્ચા કરવા કે ન કરવા. એમ સર્વે મિત્રોને ચૈત્ર મહિનાના પવિત્ર મહિનાની દરેકની શુભકામનાઓ. રાજ્યમાં ધોરણ 1 થી 5માં 21,354 ખાલી જગ્યાઓ છે, તો એની સામે સરકારે ફક્ત 5,000ની જ જાહેરાત કરી છે. સરકારને એક નમ્ર નિવેદન છે કે ટૂંક સમયમાં જ અમારી જે જગ્યાની જાહેરાત થવાની છે એમાં વધારો કરી અને વર્ષોથી પીટીસી ઉમેદવારો જે કાગડોળે રાહ જોઈ રહ્યા છે એમની પોતાની મનોકામના પૂર્ણ થાય એવી મા અંબાને આજના શુભ નિમિત્તે પ્રાર્થના કરીએ છીએ. સરકાર ધોરણ 1 થી 5માં જે પાયાનું શિક્ષણ છે એના ઉપર લક્ષ્ય રાખે અને દિન પ્રતિદિન જે બાળકોની જે કચાશ છે, નિમ્ન પ્રાથમિક શાળામાં જે બાળકોની કચાશ રહી જાય છે એ પૂર્ણ કરવા પીટીસી પાસ ઉમેદવારો માટે મહેકમ પ્રમાણે જગ્યા વધારો 50% મહેકમ જે ખાલી છે એ પ્રમાણે વધારો કરે, એ પ્રમાણે અમારી દરેક પીટીસી ટેટ 1 તાલીમાર્થીઓની ઉમેદવારોની નમ્ર અપીલ છે. જો સરકાર અમારી ખાલી જગ્યાના 50% મહેકમ પ્રમાણે જગ્યા વધારો નહીં કરે તો અમે બધા ઉમેદવારો ફરીવાર ગાંધીનગરમાં અમારી ટીમ સાથે હજારો ઉમેદવાર ટૂંક સમયમાં જ
ગાંધીનગરમાં છાવણી ખાતે ભેગા થવાના છીએ. નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર. સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે ધોરણ 1 થી 5માં જગ્યા વધારો કરો. 21,000 જગ્યાઓ ખાલી છે, તેની સામે ફક્ત તમે 5,000ની જગ્યા આપી છે. તો સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે મહેકમ પ્રમાણે જગ્યા વધારો કરો. હું એક વાત ખાસ કહેવા માગીશ કે જ્યારે મેં 2009થી 11માં પીટીસી કરેલું છે. મેં 2009માં જ્યારે પીટીસી કર્યું ત્યારે મારી પરિસ્થિતિ એવી હતી મારી ઘરની કે મારા મમ્મીના ઓપરેશન કરાયેલું હતું, તેથી મારી સાથે પીટીસીમાં મને કોઈ મૂકવા આવનાર નહોતું. તે સમયે હું એકલી અમદાવાદ બાપુનગરમાં પીટીસીમાં ગયેલી છું. અને પરિસ્થિતિની તો વાત એવી કરીએ કે જ્યારે 18-19 વર્ષની છોકરી એકલી કોલેજમાં જાય અને અમદાવાદ કદાચ જોયેલું ના હોય એવી જગ્યાએ જો જાય તો કેવી પરિસ્થિતિ હશે એ તમે વિચાર કરી શકો છો. પ્લસ કે મારા ઘરની પરિસ્થિતિ એટલી પણ સારી નથી કે મારા મા બાપ મને હાથમાં કે ચાલ 500 રૂપિયા કે 1000 રૂપિયા આપી શકે. હું જ્યારે પીટીસીમાં ગઈ ત્યારે મેં ત્યાં જોયું તો લોખંડના બેડ હતા અને બેડ ઉપર ગાદલું નાખવા માટે પણ મારી પાસે પૈસા ન હતા. ત્યારે મને એવો અફસોસ હતો કે ચાલો કંઈ નહીં, પીટીસી કરીશ અને કાલે નોકરી લાગશે તો કાલે દિવસો સારા થશે. પણ આજે અમે 15 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ. સરકારે હજુ એવી કોઈ મોટી ભરતી આપી નથી કે અમે લાગી જઈએ અને વારંવાર રિપીટેશન થતું રહ્યું છે. તેથી સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે તમે જગ્યા વધારો કરો અને 21,000 મહેકમ પ્રમાણે વધારે તો નહીં પણ 50% તો વધારો આપો. જય હિન્દ. હું પીટીસી ટેટ 1 પાસ ઉમેદવાર. આવી રહ્યા છે અમે ગાંધીનગર અમારી રજૂઆતને લઈને. અમારી મુખ્ય માગણી એ જ છે કે વર્ષોથી જે જગ્યાઓ ખાલી છે, છેલ્લા 14 વર્ષમાં 7,000 જેવી નજીવી ભરતી કરવામાં આવી છે. તો હાલમાં જે જગ્યાઓ ખાલી છે 21,000 ઉપરની ધોરણ 1 થી 5માં, તો તેના મહેકમ પ્રમાણે 50% જેટલી જગ્યાઓ ચાલુ ભરતીમાં વધારો કરવામાં આવે. બસ અમારી આ જ માગણી છે. તો સરકાર સમક્ષ અમે એની રજૂઆત કરવા માટે આવનાર દિવસોમાં ગાંધીનગર આવી રહ્યા છીએ. જય ભારત. દરેક ટેટ 1 પાસ ઉમેદવારોને મારા જય શ્રી કૃષ્ણ. સરકારે જે ચાલુ ભરતી કરી છે ધોરણ 1 થી 5માં 5,000ની, એમાં આશરે 9,300 જેટલા ફોર્મ ભરાયેલા છે. છેલ્લા 10 વર્ષમાં સરકારે 8,700 અરાઉન્ડ શિક્ષકોની ભરતી કરેલ છે ધોરણ 1 થી 5માં, અને આપણી સાથે બહુ મોટો અન્યાય થયેલો છે. એના બદલા સ્વરૂપ જો જગ્યા વધારો સરકાર દ્વારા જે બચી રહ્યા છે 4,300 જેટલા, એટલી જગ્યા જો વધારવામાં નહીં આવે તો હું પણ આવી રહ્યો છું ગાંધીનગર અને તમે પણ આવજો. બધા સાથે મળી એક ઉગ્ર આંદોલન કરીશું અને સરકારને જગ્યા વધારવા માટે મજબૂર કરીશું. કારણ કે આપણને છેલ્લા 11 વર્ષમાં જે અન્યાય થયો છે એનો બદલો લેવા માટે આ છેલ્લો ટાઈમ છે. જો સાથે મળીને બધા આંદોલન કરીશું ચોક્કસ સરકાર આપણી વાત સાંભળશે ને આપણે જગ્યા વધારો આપશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આવતા સમયમાં 1 થી 5ની અંદર જગ્યા વધારો જાહેર કરો, નહીંતર અમે આવી રહ્યા છીએ ગાંધીનગર. સરકારશ્રીને ખાસ 2 હાથ જોડી અને ત્રીજું માથું નમ્ર વિનંતી કે ભાઈ 21,000 પ્લસ જગ્યાઓ ખાલી છે, તો મહેકમ મુજબ જગ્યા છે એ અમને વધારો કરી આપ, નહીંતર અમે ગાંધીનગર આવી રહ્યા છીએ. નમસ્કાર, હું જિગ્નેશ અવૈયા, ટેટ 1 પાસ ઉમેદવાર. આજ સુધી 14 વર્ષમાં સતત અન્યાય સામે અમે લડી રહ્યા છીએ, સહન કરી રહ્યા છીએ, પણ હવે નહીં ચાલે. કેમ કે છેલ્લા 14 વર્ષની અંદર માત્ર ને માત્ર 7,800ની જ ભરતી થઈ છે ધોરણ 1 થી 5માં. તો બીજા વિષયમાં, બીજા ધોરણમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ભરતી થઈ છે. તમે ટકાવારીના સંદર્ભે જુઓ તો આજે 21,354 જગ્યા ખાલી છે, તો એની સામે માત્ર ને માત્ર 5,000ની ભરતી કેમ? તો મહેકમ પ્રમાણે અમારી જગ્યા વધે, એ માટે અમને ન્યાય મળે, એ માટે સરકારશ્રીને હાથ જોડી, ત્રીજું મસ્તક જોડીને વિનંતી કરીએ છીએ કે અમારામાં ધોરણ 1 થી 5માં જગ્યા વધારો. જો જગ્યા વધારો નહીં કરવામાં આવે તો અમે
ટૂંક સમયમાં ગાંધીનગર આવી રહ્યા છીએ અને ગાંધી ચિંતા માર્ગે અમે રજૂઆત કરીશું. એટલે ખાસ વિનંતી કે બની શકે એટલી વહેલી તકે અમારી ભરતી કરવામાં આવે. જય હિન્દ. નમસ્કાર, હું રાહુલ ગોહિલ, ટેટ 1 પાસ ઉમેદવાર. ધોરણ 1 થી 5ની અંદર આરટીઆઈની માહિતી મુજબ 21,354 જેટલી ખાલી જગ્યાઓ છે. તો મારી સરકારને નમ્ર અરજ છે કે કુબેર સાહેબ ડિંડોર, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનેસરિયા અને મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ, તો આ જે જગ્યાઓ છે એના 50% મહેકમ પ્રમાણે 50 જગ્યાઓ છે એ ભરવામાં આવે તેવી મારી અને અમારા ટેટ 1 પાસ ઉમેદવાર તમામ તરફથી આપને નમ્ર અરજ કરીએ છીએ કે આપ આ જ ભરતીની અંદર એનો ઉમેરો કરી અને અમને ન્યાય આપો એવી અપેક્ષા છે. જય માતાજી, જય ભારત. સાથે જણાવવાનું કે અત્યારે અમે સૌ ટેટ 1 પાસ ઉમેદવારો એક આંદોલન કરી રહ્યા છીએ. માનનીય શિક્ષણ મંત્રી સાહેબશ્રીએ 1 થી 5માં 5,000 જગ્યાઓ માટેની જાહેરાત આપેલી છે, પરંતુ અમને મળેલી આરટીઆઈ માહિતી મુજબ અમારી જગ્યા એ 21,000 જેટલી ખાલી છે અને અમને સૌને ન્યાય મળે તથા અમને આ ઉંમરની મર્યાદા આગળ નોકરી મેળવવાની છેલ્લી તક એ ન ગુમાવીએ એટલા માટે શિક્ષણ મંત્રી સાહેબને વિનંતી કરીએ છીએ કે અમે અને અમારા માતા પિતા 15 વર્ષથી આ સરકારી નોકરી માટેની રાહ જોઈ રહ્યા છીએ અને દર વર્ષે જ્યારે ટેટની પરીક્ષાઓ આવે અમે ટેટની પરીક્ષાઓ પાસ કરીએ છીએ, પરંતુ મેરિટના આધારે ક્યાંક અમે પાછળ રહી જઈએ છીએ અને ઊંચા મેરિટવાળા વારંવાર ફોર્મ ભરીને તે લોકો દર વખત સરકારને ખો રમાડે છે. અલગ અલગ જિલ્લાઓમાંથી બદલી કરીને પાછા આમથી આમ ફર્યા કરે છે. તો સરકારશ્રીને વિનંતી કે અમને પણ એક તક મળે એ માટે મહેરબાની કરીને 1 થી 5ની જગ્યામાં વધારો કરો, નહીંતર આગામી સમયમાં અમે સૌ ટેટ 1 પાસ ઉમેદવારો ગાંધીનગરમાં મોટા પાયે આંદોલન કરીશું. સાથે અમે ટેટ 1 પાસ ઉમેદવારો એ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ગુજરાત સરકારને તેનું ધ્યાન દોરાવીશું. તો શિક્ષણ મંત્રી સાહેબને વિનંતી કે અમારી રજૂઆતને ધ્યાને લે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર. હું જઈ રહ્યો છું ગાંધીનગર. તમે પણ આવો ગાંધીનગર. કેમ કે અત્યાર સુધી 2011થી માંડીને 2023 સુધીમાં માત્ર 7,889 સુધીની જ ભરતી કરી છે, જેથી આ તમામ ટેટ 1 પાસ ઉમેદવારો માટે અન્યાય છે. આપણે વારંવાર માગણી કરતા હોવા છતાં અત્યાર સુધી સરકારશ્રી દ્વારા આપણને કોઈ પ્રત્યુત્તર મળ્યું નથી. હવે જ્યાં સુધી ઓથેન્ટિકેટ પરિપત્ર યા કોઈ ઓથેન્ટિકેટ માધ્યમ દ્વારા માહિતી ના મળે અને આપણા હિતમાં 50%ની જે માગણીનો જે આપણો મુદ્દો છે તે 5 ધોરણના ઉમેદવારોને પીટીસી ટેટ 1 પાસ ઉમેદવારનો એ આપણી માગણી સંતોષાય ના ત્યાં સુધી આપણે ગાંધીનગર છોડવાનું નથી, ગાંધીનગર જવાનું છે. તમામ ઉમેદવારો આવો, હું પણ જાઉં છું ગાંધીનગર. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું છું ટેટ 1 પાસ ઉમેદવાર. શિક્ષણ જગતની અંદર ધોરણ 1 થી 5ની અંદર 21,000 જગ્યાઓ ખાલી હોવા છતાં ખાલી 5,000ની ભરતી કરવામાં આવી છે, એ જે ખૂબ જ ઓછી છે. મારી સરકારને નમ્ર વિનંતી છે કે 50% જે ખાલી મહેકમ છે એના 50% ભરતી કરવામાં આવે અને ટેટ 1ના ઉમેદવારોને યોગ્ય ન્યાય આપવામાં આવે. તો હું મારો ન્યાય મેળવવા માટે આવી રહી છું ગાંધીનગર. તો ચાલો તમે બધા પણ ગાંધીનગર આવી જાઓ. જય માતાજી, હું ટેટ 1 પાસ ઉમેદવાર. મારે શ્રી મુખ્યમંત્રી સાહેબને મારે ખાલી એટલું જ કહેવું છે કે 1 થી 5માં 21,000 જગ્યાઓ ખાલી છે, તો અમારી 50% મહેકમ મુજબ
ટેટ 1 પાસ ઉમેદવારની જગ્યા ભરવામાં આવે. નમસ્કાર મિત્રો, હું છું ટેટ 1 પાસ ઉમેદવાર અને સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે જેમ તમે કચ્છની અંદર 4100, જેમ કે 1 થી 5ની અંદર 2500 જગ્યાઓ માટે અલગથી ભરતી કરો છો, એવા કેટલા જિલ્લા છે પછાત એવા કે જેના અંદર શિક્ષકોની વધારે પડતી ઘટ છે. તો 21,354 જગ્યાઓ તો આરટીઆઈના નિયમ મુજબ છે, પણ બીજી પણ એક્સ્ટ્રા જગ્યાઓ હશે જે આપણા ધ્યાનમાં નથી. તો એવી જગ્યાઓને લઈને આપણે સરકાર સમક્ષ જવું જોઈએ અને એના માટે આપણે અવનવા પ્રયત્નો કર્યા બંધ છે, પણ ઘણા પ્રયત્નો કરવા છતાં પણ સરકાર આપણું કંઈ સાંભળતી નથી. તો એ સાંભળવા માટે આપણા જોડે એક જ ઉપાય છે અને એ છે ગાંધીનગર બધાએ ભેગા થવું. એમાં ખાસ કરીને મહિલા ઉમેદવારો વધારે પડતા આવે અને આપણે બધા જોડે રહીને એકબીજાનો સાથ સહકાર અને આત્મવિશ્વાસ સાથે કામ કરીશું તો ચોક્કસપણે આપણી જગ્યાઓ વધશે. તો આવો બધા ગાંધીનગર ભેગા થઈએ અને આંદોલનમાં એકબીજાનો સાથ આપીએ અને ટેટ 1 પાસ ઉમેદવાર દરેકને ન્યાય મળે અને દરેકને જોબ મળે એવા ઉદ્દેશથી આપણે આવીએ. જય હિન્દ, જય ભારત. હું ટેટ 1 પાસ ઉમેદવાર. સરકારને મારી નમ્ર વિનંતી છે કે ચાલુ વિદ્યાસહાયક જગ્યામાં વધારો કરો. અમે ઉમેદવારો 14 વર્ષથી આ ભરતીની રાહ જોઈને બેઠા છીએ. બે વખત ટેટ પાસ કરી છે, છતાં આમાં નંબર આવતો નથી, કારણ કે દર વખતે સરકારે 7,000ની 14 વર્ષમાં ભરતી કરી છે અને રિપીટેશન વારંવાર રિપીટ થાય છે. ઊંચા મેરિટવાળા પાછા ફરીથી ફોર્મ ભરે એટલે એમને ફરીથી નોકરી આવે, નીચે મેરિટવાળા હંમેશા રહી જ જાય છે. આરટીઆઈની માહિતી મુજબ અત્યારે 21,000 જગ્યા ખાલી છે, તો સરકારને 50% મુજબ મહેકમ ભરવી જ જોઈએ. અને અમે ઉમેદવારો હવે ઉંમર પણ પૂરી થવા આવી છે કે જેથી કરીને હવે ફરીથી ટેટ પાસ કરીને અમે નોકરી લઈ શકીએ તેમ નથી. 1 થી 5ના બાળકો ગામડાના છે, તેમને પાયાનું શિક્ષણ જો નહીં મળે તો આગળ જતા એમની ડ્રોપ આઉટ એરિયો વધી જ જવાનો છે અને તે અન્ય જગ્યાએ સ્થળાંતર કરીને ભણવા પણ જઈ શકે નહીં. એટલે 1 થી 5માં જ જગ્યા વધવી જોઈએ. જો પાયો જ મજબૂત નહીં હોય તો ઇમારત પડી જ જવાની છે. એટલે સરકારને નમ્ર વિનંતી છે કે અમારી 1 થી 5માં ચાલુ ભરતીમાં જ વધારો કરો. નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર. ગુજરાતમાં હાલમાં વિદ્યા સહાયકની જગ્યાઓ 21,354 ખાલી છે, છતાં પણ સરકારે માત્ર 5,000 જગ્યાઓ આપી વિદ્યા સહાયકોને અન્યાય કર્યો છે. તો આપ સરકારશ્રીને મારી એટલી વિનંતી છે કે જગ્યા વધારો કરી વિદ્યા સહાયકોને ન્યાય આપો. નમસ્કાર મિત્રો, હું ટેટ 1 પાસ ઉમેદવાર. હું આવી રહ્યો છું ગાંધીનગર, તમે પણ આવો. કેમ કે સરકારે આપણને 5,000 જેટલી નજીવી જાહેરાત આપીને આપણને અન્યાય કર્યો છે. અત્યારે હાલ મહેકમ પ્રમાણે 21,354 જેટલી જગ્યાઓ ખાલી હોય ત્યારે સરકારે આપણને 5,000 જેટલી ઓછી જાહેરાત આપી છે. તો જો સરકાર 50% જગ્યા નહીં વધારે તો ગાંધીનગરમાં અમે બહુ મોટું આંદોલન કરીશું અને જગ્યાઓ વધારીને જ રહીશું. હું દિનેશ જાદવ ફ્રોમ ગીર સોમનાથ. મેં 2009ની અંદર પીટીસી કર્યું છે અને લાસ્ટ 4 ટેટ ક્લિયર કરી અને હાલની 5,000ની 1 થી 5માં ભરતી છે તેની સામે સરકાર હાલની જે સ્થિતિએ જગ્યા ખાલી છે તે મુજબ કુલ જગ્યાના 50% મહેકમ મુજબ ભરતી કરે, જેથી છેલ્લા 14 થી 15 વર્ષથી અન્યાય થઈ રહેલા પીટીસીઓને એક નોકરીની તક મળે અને ગુજરાતના ભવિષ્યના નાગરિકો અને હાલના બાળકોને એક સારો શિક્ષક મળે તેવી મારી વિનંતી છે શિક્ષણ મંત્રી સાહેબને. નમસ્કાર, હું ટેટ પાસ ઉમેદવાર. સરકારશ્રી અને શિક્ષણ મંત્રીને એટલી જ વિનંતી કરવા માગું છું કે આપને જે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5માં 5,000ની જગ્યા આપી છે, જે સરાહનીય બાબત છે, પરંતુ જેમાં આરટીઆઈ માહિતી મુજબ 31/5/2025ની સ્થિતિએ
21,354 જેવી જગ્યાઓ ખાલી હોવા છતાં પણ 5,000 જગ્યા આપી, જે અમારી માટે અન્યાય કહેવાય. આથી આપ આ 1થી 5માં જગ્યા વધારો, અને જો નહીં વધારવામાં આવે તો અમે ગાંધી સિંધા માર્ગે ગાંધીનગરમાં આંદોલન કરવા માટે આવી રહ્યા છીએ. નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર. હાલમાં ગુજરાતમાં ધોરણ 1થી 5માં 21,354 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. તેની સામે સરકારશ્રીએ માત્ર 5,000ની જ ભરતી આપી છે. તો શું આ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ અને નોકરી ઈચ્છુક ઉમેદવારો સાથે અન્યાય નથી? તો સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે સરકારશ્રી ખાલી રહેતી જગ્યાઓના મહેકમ પ્રમાણે સંપૂર્ણ ભરતી કરે અને નાના બાળકોને અને નોકરી ઈચ્છુક ઉમેદવારોને ન્યાય આપે. અને જો આ રીતે નહીં થાય તો અમે નજીકના સમયમાં ગાંધીનગર આવી રહ્યા છીએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે. હું ટેટ 1 પાસ ઉમેદવાર પંચાલ ચેતનાબેન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબને નમ્ર અપીલ છે કે ટેટ 1માં જગ્યા વધારો કરવામાં આવે અને અમને નોકરીનો મોકો મળે. મેં 2010માં પીટીસી કર્યું અને 2014 અને 2015માં 2 વાર ટેટની એક્ઝામ પાસ કરી છે. તો સરકારે 2010થી 2025 સુધી કોઈ વધારે ભરતી ના કરતાં અમને કોઈ ચાન્સ મળ્યો જ નહીં નોકરીનો, અને આજે અમે નોકરી વગરના બેરોજગાર છીએ. હવે અમારી વયમર્યાદા પણ પૂરી થવા આવી છે. તો હવે સરકારને નમ્ર અપીલ છે કે જગ્યામાં વધારો કરે અને અમને નોકરીનો મોકો મળે અને બાળકોને યોગ્ય શિક્ષકો મળી રહે. તો સરકારને નમ્ર અપીલ કે 1થી 5માં જગ્યા વધારો કરો અને અમને નોકરીનો મોકો આપો. નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર આવી રહ્યો છું ગાંધીનગર. હાલ ચાલી રહેલ ભરતીમાં ધોરણ 1થી 5માં સરકારશ્રીએ માત્ર 5,000ની જ નિમ્ન ભરતી આપેલ છે. તેની સામે 31/5/2025ની સ્થિતિએ ધોરણ 1થી 5માં કુલ 21,354 જગ્યાઓ ખાલી છે. ધોરણ 6થી 12માં કુલ ખાલી જગ્યાના 50% જેટલી ભરતી કરવામાં આવી છે, જ્યારે ધોરણ 1થી 5માં માત્ર 25% ભરતી કરવામાં આવી છે. 2011થી લઈને 2023 સુધી માત્ર 7,889ની જ ભરતી ધોરણ 1થી 5માં કરવામાં આવી છે. તો અમારી સરકારશ્રીને અને શિક્ષણ મંત્રીને એક જ નમ્ર વિનંતી છે કે ધોરણ 1થી 5માં ચાલુ ભરતીમાં કુલ ખાલી જગ્યાના 50% ભરતી કરવામાં આવે અને ટેટ 1 પાસ ઉમેદવારોને ન્યાય આપવામાં આવે તેવી નમ્ર વિનંતી. નમસ્કાર મિત્રો, નિલેશ પ્રજાપતિ, ટેટ 1 પાસ ઉમેદવાર. સરકારશ્રીએ જે 5,000ની ભરતી આપી છે તેને આતુરતાથી આવકારીએ છીએ. તે મુજબ જગ્યાનું જે મહેકમ છે 21,000નું ખાલી હોય તો ઘણું બધું મહેકમ ખાલી હોય તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરી છે કે 50% જેટલું કમસે કમ મહેકમ ભરવામાં આવે, જેથી તમામ ઉમેદવારને નોકરી મળે. તો મિત્રો, તમે પણ આવો છો ને ગાંધીનગર, હું પણ આવું છું અને બીજા 5 મિત્રોને પણ લાવું છું. અસ્તુ, ભારત માતા કી જય. જય માતાજી. હું ટેટ 1 પાસ ઉમેદવાર હિતેશ પરમાર. ચાલુ વિદ્યાસહાયક ભરતી 2024માં સરકારે 5,000 જગ્યાઓ આપેલી છે, જે ખૂબ ખાલી મહેકમના પ્રમાણમાં ખૂબ જ ઓછી છે. તો સરકારને મારી એક જ રજૂઆત છે કે જે જગ્યાઓ ખાલી છે 21,354 એમાં 50% જેવો જગ્યા વધારો આપે, અને જો સરકાર આ જગ્યાઓ વધારો ટૂંક સમયમાં નહીં જાહેર કરે પ્રેસ કોન્ફરન્સ અથવા લેખિતમાં, તો અમે ટૂંક જ સમયમાં ગાંધીનગર આવી રહ્યા છીએ અમારો હક અને મન ન્યાયની માગણી માટે. નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર. માનનીય મુખ્યમંત્રી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે ધોરણ 1થી 5માં મહેકમ પ્રમાણે
જે જગ્યાઓ ખાલી છે 22,000, તો તેમાં 50% જગ્યા ઉપર ભરતી કરે તેવી મારી નમ્ર અરજ છે. ખૂબ ખૂબ આભાર. હું ટેટ 1 ઉમેદવાર ધોરણ 1 થી 5માં જગ્યા વધારો. ધોરણ 1 થી 5માં 31/5/2025ની સ્થિતિએ 21,354 જગ્યા ખાલી છે. તેની સામે અમે 50% જગ્યા માગીએ છીએ. ધોરણ 1 થી 5 એ પાયાનું શિક્ષણ છે અને તેમાં જ જો શિક્ષકોની ઘટ હોય એ કેટલું વ્યાજબી કહેવાય. તો ધોરણ 1 થી 5ની અંદર જગ્યા વધારો. 6 થી 8માં 50%, 9 10માં 50%, 11 12માં 50%. તો ધોરણ 1 થી 5માં શા માટે 25% જેટલી નોર્મલ ભરતી? જ્યારથી ધોરણ 1 થી 5ના ફોર્મ ભરાવાના ચાલુ થયા હતા ત્યારથી સતત અમારા આંદોલનો, માગણીઓ, ગાંધીનગર સતત આવેદનપત્ર, કલેક્ટરને આવેદનપત્ર, રાજકારણીઓને આવેદનપત્ર, સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી માગણીઓ સતત અવારનવાર રહી છે. તો આની અંદર અમારો ગુનો કયો? અમે પીટીસી કરી એ અમારો ગુનો, કે પછી જીપીએસસી લેવલ જેવી હાર્ડ ગણાતી પરીક્ષા પાસ કરી એ અમારો ગુનો? અને અમારી ઉંમર પણ હવે આમ કહે છે કે સરકાર સંવેદનશીલ, તો સંવેદનશીલતા ક્યાં? અને અમારી ઉંમર પણ હવે 38 વર્ષ પૂર્ણ થવા આવે છે. આ અમારા જીવનનો એક છેલ્લી ભરતીનો અમારે ચાન્સ રહેલો છે, જેની અંદર સંવેદનશીલતા સરકાર દાખવે. અને પેલા મને તો કરશનદાસ માણિકની પેલી પંક્તિઓ યાદ આવી જાય છે કે આ લીલાસમ ખેતરો સૌ આખલા ચરી જાય છે, કે કામ ધેનુને મળે ના સૂકું ઘાસનું તણકલું, આ લીલાસમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. મને તો એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. એટલે અમારી વેદનાને વાચા આપો અને 1 થી 5માં જગ્યા વધારો. બસ એ જ. ટેટ 1 ઉમેદવાર. જય માતાજી મિત્રો. સરકારશ્રીની વિનંતી કે આરટીઆઈની ઇન્ફોર્મેશન મુજબ 21,354 જગ્યાઓ ખાલી હોવા છતાં પણ માત્ર ને માત્ર 5,000ની ભરતી આવી છે. છેલ્લા 14 વર્ષની અંદર સરકારે માત્ર 7,800ની ભરતી કરી છે. એટલે સરકારશ્રી અને માનનીય શિક્ષણ મંત્રી સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, માનનીય વડાપ્રધાન શ્રીને પણ વિનંતી કે આ બાબત ધ્યાન પર લઈ અને 14 વર્ષથી રાહ જોઈ રહેલા ઉમેદવારોને યોગ્ય ન્યાય મળે, તેમજ ગુજરાતના ધોરણ 1 થી 5નું પાયાનું શિક્ષણ મજબૂત બને એ માટે સરકાર આ બાબત ધ્યાન પર લઈ અને ધોરણ 1 થી 5માં જગ્યા વધારો થાય એવો સરકારશ્રીને વિનંતી. નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર. અમારી સરકારશ્રીને એક જ વિનંતી છે કે સર, અમારી ધોરણ 1 થી 5ની જગ્યામાં વધારો કરો. કારણ કે ધોરણ 6 થી 8માં 50% કરતાં પણ વધારે જગ્યા આપી છે, જ્યારે ધોરણ 9 10ની અંદર પણ 50% કરતાં પણ વધારે જગ્યા આપી છે, જ્યારે 11 12ની અંદર પણ 50% કરતાં પણ વધારે જગ્યા આપી છે. ત્યારે અમને ધોરણ 1 થી 5ની અંદર પીટીસી વાળાને માત્ર 5,000ની ભરતી આપી, એટલે કે 25% ભરતી આપી અને ખૂબ અન્યાય થયેલો છે. અને સર, અમને આવો અન્યાય વર્ષોથી થતો આવ્યો છે. અમારી ઉંમર હવે પૂરી થવા આવી છે. આપે 9 10 11 12માં જેમ 3,000નો વધારો કર્યો એમ અમને 1 થી 5ની અંદર પણ વધારો આપી અને અમારી માગણી સ્વીકારી અને અમને ન્યાય આપો. અસ્તુ. અમે આવેદન આપી થાક્યા સાહેબ તમારા મનમાં નથી. અમે નિવેદન આપી થાક્યા સાહેબ તમારા મનમાં નથી. અમે રજૂઆતો કરી થાક્યા સાહેબ તમારા મનમાં નથી. નમસ્કાર મિત્રો, હું ટેટ 1 પીટીસી પાસ ઉમેદવાર. આરટીઆઈની માહિતી મુજબ ધોરણ 1 થી 5માં 21,000+ ખાલી જગ્યાઓ છે. તેની સામે સરકારે માત્ર 5,000ની ભરતી આપેલ છે. છેલ્લા ઘણા વર્ષોથી પીટીસી પાસ ઉમેદવારો ભરતીની રાહ જોઈને બેઠા છે. તો સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે ધોરણ 1 થી 5માં ખાલી જગ્યાના 50% જગ્યાઓ આ ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં ભરો. અને અમે હવે આ અમારી છેલ્લી ભરતી હોય, અમારી આ છેલ્લી તક હોય, હવે અમારી ઉંમર પણ પૂર્ણ થવાના આરે છે. તો સાહેબશ્રીને વિનંતી છે કે અમારી લાગણી અને અમારી સંવેદનાઓ આપ સમજી અમને યોગ્ય ન્યાય આપશો, અમને જગ્યા વધારો કરી આપશો તેવી આશા છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.
નમસ્કાર, હું ડાબી ગુલાબસિંહ ટેટ 1 પાસ ઉમેદવાર ખેડા જિલ્લાથી માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબ તથા પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબને જણાવવાનું કે હાલ ચાલી રહેલી વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5માં આપે જે 5000 જગ્યાઓ આપી છે તેને અમે સૌ ઉમેદવારો આવકારીએ છીએ કે 31/5/2025 ની મહેકમ પ્રમાણે જોઈએ તો 21,354 જગ્યાઓ ખાલી છે. શું આપ સાહેબશ્રીને નથી લાગતું કે આ 21,354 જગ્યાઓની સામે માત્ર 5,000 જગ્યાઓ એ કેટલું યોગ્ય છે? આપ સાહેબશ્રીને ખબર છે છતાં પણ જગ્યાઓ વધારો કરતા નથી. અરે સાહેબ, જગ્યાઓ વધારવા માટે અમે અગણિત આવેદનપત્રો જેમ કે મામલતદાર સાહેબ, કલેક્ટર શ્રી, ધારાસભ્ય શ્રી અને કેટલીય જગ્યાએ સાહેબ આવેદનો આપેલા છે, આંદોલનો કરેલા છે, પત્રો વ્યવહારો કરેલા છે, છતાંય આપના કાન સુધી આ વાત પહોંચતી કેમ નથી? અને આપ લોકો કેમ આવી રીતે શું અમને અન્યાય કરો છો? સાહેબ, 2011થી માંડીને 2023 સુધી અમારી સાથે અન્યાય થતો આવ્યો છે, છતાં પણ અમે કાંઈ બોલ્યા નથી. અને આપ સાહેબશ્રીને શું કહેવાય કે અમે જણાવીએ છીએ કે આપ જગ્યા વધારો કરો, અને જો નહીં કરો તો આવનાર સમયમાં અમે મોટી સંખ્યામાં ગાંધીનગર મુકામે આંદોલન કરીશું અને જગ્યા વધારો લઈને જ જંપીશું. ત્યાં સુધી અમે ગાંધીનગરથી જવાના નથી. તો આપ સાહેબશ્રીને નમ્ર અરજ કે જગ્યા વધારો આપો અને અમને ટેટ 1 ઉમેદવારોને ન્યાય અપાવો. બસ, જય હિન્દ, જય અસ્તુ. નમસ્તે મિત્રો, હું પીટીસી ટેટ 1 પાસ ઉમેદવાર. હાલમાં ધોરણ 1 થી 5ની અંદર 5000 જગ્યાઓની ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે. જ્યારે 31/5/2025ની સ્થિતિએ ધોરણ 1 થી 5ની અંદર 21,354 જગ્યાઓ ખાલી રહેશે. તો તેની સામે માત્ર 5,000 જગ્યાઓ એટલે કે 25% જગ્યાઓની ભરતીની જાહેરાત પણ આપવામાં આવેલી નથી. અને બીજી તરફ હાલમાં ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેના માટે આ જે ચાલુ ભરતી છે એ છેલ્લી ભરતી છે, કેમ કે એ પોતાની વયમર્યાદા છે એ વટાવી જશે. જો એ વયમર્યાદા વટાવી જશે તો હાલની ભરતી એ તેની છેલ્લી ભરતી બની રહેશે. અને હાલમાં જો જગ્યા વધારો કરવામાં નહીં આવે તો છેલ્લા 14 વર્ષથી 1 થી 5માં ખૂબ જ ઓછા પ્રમાણમાં ભરતીની જાહેરાત આપવામાં આવેલી હતી. એટલે કે જોવા જઈએ તો ધોરણ 1 થી 5ની અંદર હાલ સુધી છેલ્લા 14 વર્ષની અંદર 7,889 જગ્યાઓ ઉપર જ ભરતી કરવામાં આવેલી છે. ખૂબ જ ઓછી ભરતી કરવામાં આવેલી છે, જેની સામે વારંવાર રિપીટેશન પણ થયેલું હતું. જે અગાઉ વિદ્યા સહાયકો દ્વારા જે હાલમાં લાગી ગયેલા વિદ્યા સહાયકો છે એ ફરી ફોર્મ ભરી અને ચાલુ જે ભરતી છે એમાં પણ ઘણું બધું રિપીટેશન છે. અને જોવા જઈએ તો છેલ્લા 14 વર્ષથી ધોરણ 1 થી 5ના ઉમેદવારો છે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે. તો આ જે અન્યાય છે એને ન્યાયમાં બદલવા માટે સરકારશ્રીને રજૂઆત કરું છું કે ચાલુ ભરતીમાં વધારો આપવામાં આવે અને તેની સાથે ન્યાય કરવામાં આવે. ધન્યવાદ. હું ટેટ 1 પાસ ઉમેદવાર સરકારશ્રીને બસ એટલી નમ્ર વિનંતી કરું છું કે જે 21,000 જગ્યાઓ 1 થી 5માં ખાલી છે એની 50% જગ્યાઓ જો સરકાર ભરી દે તો ઘણા બધા ઉમેદવારોને ન્યાય મળી શકે એમ છે. અને 1 થી 5નું શિક્ષણ જે પાયાનું શિક્ષણ છે, જો એ જ બાળકને કાચું રહેશે તો બાળક આગળ ક્યાંથી આવશે? આ વાતને ધ્યાનમાં રાખીને સરકાર જલ્દી અમારી જે વિનંતી છે એ સાંભળે. નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર. હું સરકારશ્રીને એટલી જ વિનંતી કરું છું કે 1 થી 5માં મહેકમ પ્રમાણે 21,354 જગ્યાઓ ખાલી છે, તો અમને 50% જગ્યાઓ આપે અને અમારી વહેલી તકે ભરતી કરે. અમે રજૂઆત કરી આંદોલન કરી થાક્યા છીએ. હજી પણ સરકારશ્રી અમારી વાતને નહીં માને તો અમે ઉગ્ર આંદોલન માટે ગાંધીનગર આવી રહ્યા છીએ. નમસ્કાર, હું પીટીસી ટેટ 1 પાસ ઉમેદવાર. ધોરણ 1 થી 5માં મહેકમ પ્રમાણે 21,354 જગ્યા ખાલી છે. તેની સામે સરકારે અમને ફક્ત 5,000ની ભરતી આપી છે. તો સરકારશ્રીને અમારી એક જ નમ્ર વિનંતી છે કે ધોરણ 1 થી 5માં 50% મહેકમ પ્રમાણે જગ્યા વધારો કરી આપો. મેં 2010માં પીટીસી કર્યું. 2011થી લઈને 2023 સુધીમાં ધોરણ 1 થી 5માં ફક્ત 7,700ની જ ભરતી થઈ છે, જે અમારા માટે બહુ જ અન્યાય કહેવાય. અમે 2009-10માં પીટીસી કર્યું અને 2025 સુધીમાં અમારા બધાની ઉંમર
વધી ગઈ છે. 14 વર્ષથી અમે રાહ જોઈને બેઠા છીએ. હવે પછીની જે ભરતી થશે કે એક્ઝામ લેવાશે એમાં અમે ફોર્મ પણ ભરી નહીં શકીએ અને અમારા સર્ટી પણ વેલિડ નહીં ગણાય. અમારા માટે આ છેલ્લો ચાન્સ છે, છેલ્લી તક છે, જેથી કરીને ટેટ 1 પાસ ઉમેદવારો વતી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે 50% મહેકમ પ્રમાણે જગ્યા વધારો ધોરણ 1 થી 5માં કરી આપો. હું મહેન્દ્રસિંહ ડોડિયા, હું ગાંધીનગર આવું છું. સરકારશ્રીને નમ્ર વિનંતી 1 થી 5 ધોરણમાં જગ્યા વધારે. અમારી સાથે કાયમિક અન્યાય થયો છે, અમને ન્યાય આપે. 50% ભરતી કરે 1 થી 5માં, જગ્યા વધારે 1 થી 5માં. સરકારને નમ્ર વિનંતી. છેલ્લા ઘણા સમયથી અમારી સાથે અન્યાય થયો છે. જ્યારે પીટીસીમાં લાગ્યા ત્યારે એવું હતું કે શિક્ષક બની જશે, પરંતુ પીટીસી પાસ કરી પછી ટેટ આવી. ટેટમાં પણ 1 થી 5 અને 6 થી 8 અલગ કરવામાં આવ્યું. ત્યાં પણ અમને અન્યાય થયો. હવે 1 થી 5માં છેલ્લા 10 વર્ષથી 7-8 હજારની ભરતી કરી છે. એમાં પણ દર વખતે 30 થી 40% રિપીટર આવે છે. અમને ચાન્સ મળતો નથી. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે 1 થી 5માં જગ્યા વધારે અને અમને ન્યાય આપે. હું કલ્પેશ સોલંકી, ટેટ 1 પાસ ઉમેદવાર. છેલ્લા 15 વર્ષથી 1 થી 5માં 21,000+ જગ્યાઓ ખાલી હોવા છતાં પણ આ જગ્યાઓ સરકાર ભરતી નથી. તો આ જગ્યાઓના દુષ્કાળને દૂર કરવા માટે હું ગાંધીનગર આવી રહ્યો છું. ટેટ 1 પાસ ઉમેદવાર. સરકારશ્રીને નમ્ર અરજ છે કે જે જગ્યાઓ આપી છે, મહેકમ ખાલી છે, એના કરતાં 50% જગ્યાઓ તમે ભરો, નહીંતર ઉગ્ર આંદોલન થશે.